હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે ભણવાના છે. તો જે આગળ આપણે ચેપ્ટર 1ની અંદર જે વિદ્યુત ડાયપોલનો કન્સેપ્ટ આપણે ભણી ગયા છે કે વિદ્યુત ડાયપોલની અંદર જ્યારે કોઈ એની વિષુવરેખીય અક્ષ અને એમની ડાયપોલની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું છે અને એ વિદ્યુત ક્ષેત્ર આપણે જોયેલું કે જે 1/r² નહીં પરંતુ 1/r³ બરાબર છે. આમના સમપ્રમાણમાં એ વિદ્યુત ક્ષેત્ર E ઘટતું જાય છે. બરાબર છે. કોઈ પણ બિંદુવત ડાયપોલ હોય એ બિંદુવત ડાયપોલ થી અંતર r સાથે એના ઘનના વ્યસ્ત પ્રમાણમાં એ ઘટતું જાય છે. એમાં બે ઇક્વેશન આપણે મેળવી ગયા. એ બંને ઇક્વેશન હું ફરી અહીંયા રિપીટ કરી દઉં છું કે ડાયપોલની અક્ષ ઉપરના બિંદુ પાસે, અને હું જનરલી જે એ છે એ ઘણો બધો વેરી લેસ ધેન છે કોના કરતા, તો કે અંતર r કરતા. આ પ્રકારની આપણે કન્ડિશન એટલે કે જે બિંદુ ડાયપોલની એક પરિસ્થિતિ લઈ શકીએ આપણે, બિંદુવત ડાયપોલ. બરાબર. અને એમના કિસ્સાની અંદર એમની અક્ષ પરના બિંદુ આગળ કોઈ પણ r સ્થાન સદિશ ધરાવતા p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવી ગયા કે વિદ્યુત ક્ષેત્ર E = 2kp / r³ પણ લખી શકો તમે, અથવા તો કોઈ પણ એમની અક્ષ ઉપરના z જેટલા અંતરે હોય તો એ અંતર લઈ શકાય, 2kp / z³. આ પ્રમાણે પણ લઈ શકાય. ટૂંકમાં એના કેન્દ્રથી અંતર છે. બરાબર છે. ડાયપોલના કેન્દ્રથી અંતર આપણે r³ લઈએ છીએ. અને જો એમની વિષુવરેખીય સમતલ ઉપરના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન થશે વિદ્યુત ક્ષેત્ર E = kp / r³. બરાબર છે. બંને સમીકરણો છે, બંને અક્ષ ઉપર બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ r³ મુજબ ઘટતું જાય છે. ઓકે, એ બાબતની ડિસ્કશન આગળ આપણે કરી ગયા છીએ. ઓકે, તો હવે અહીંયા એ જ પ્રમાણે આપણે એક સંપાતપણાનો સિદ્ધાંત, ત્યાં પણ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો કે કોઈ પણ બિંદુ P પાસે એક તો પોઝિટિવ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બીજું નેગેટિવ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એ બંનેનો એ બિંદુ પાસે આપણે સરવાળો કરીએ છીએ અને સંપાતપણાના સિદ્ધાંત મુજબ. બરાબર છે. કે જે સદિશ સરવાળો કરવાથી આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવેલું છે, પોઝિટિવ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અને નેગેટિવ વિદ્યુત ભારનું. તો એવું જ અહીંયા આપણે સંપાતપણાના સિદ્ધાંત મુજબ જ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી જ રાશિ આપણે મળેલી છે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ કાર્ય કરીએ છીએ, તો એ વિદ્યુત ક્ષેત્રને ફોલો કરતું હોય તો એ જે કાર્ય છે એ કાર્ય પણ આપણે એક એમ કહી શકાય કે જે બિંદુ ઉપર, બરાબર છે, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે કરવું પડતું કાર્ય છે, અનંત અંતરથી એકમધન વિદ્યુત ભારને લેવા માટે કરવું પડતું કાર્ય. બરાબર. તો એ વિદ્યુત સ્થિતિમાન પણ એમની જેમ જ કોઈ સંપાતપણાના સિદ્ધાંતનો અહીંયા નિયમ વાપરી શકાય આપણે. બરાબર છે. તો આપણે અહીંયા શું કરશું કે બંને જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ડાયપોલ આપણે ભણી જ ગયા છીએ કે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા હોય છે. બરાબર. એ ડાયપોલ ચાક માત્રાને આપણે 2qa, ડાયપોલ મોમેન્ટ P = 2aq. બરાબર છે. આટલું એનું મૂલ્ય હોય ડાયપોલ મોમેન્ટનું, અને એની દિશા -q વિદ્યુત ભારથી +q વિદ્યુત ભાર તરફ. બરાબર. એટલે કે ડાયપોલનો નેગેટિવ વિદ્યુત ભારથી પોઝિટિવ વિદ્યુત ભાર તરફ એમની દિશા હોય છે. બરાબર. આ બધી ડિસ્કશન ઓલરેડી આગળના ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન કરી ગયા છીએ. તો હવે પછીથી આપણે એ જે ડાયપોલ લીધેલી છે કે જેની ડાયપોલ ચાક માત્રા P જેટલી છે, અહીંયા તમે જોઈ શકો કે નેગેટિવ વિદ્યુત ભારથી પોઝિટિવ વિદ્યુત ભાર તરફ ડાયપોલ મોમેન્ટ છે અને એ 2aq જેટલું એનું મૂલ્ય છે. અને એનાથી એક r સ્થાન સદિશ ધરાવતા એનું મધ્ય બિંદુ જે કે ડાયપોલનું કેન્દ્ર કહી શકાય, ડાયપોલનું કેન્દ્ર O થી
આર અંતરે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, આપણો એમ છે, બરાબર છે કે પી બિંદુ પાસે પોટેન્શિયલ આપણે નક્કી કરવો છે વીપી. તો એના માટે હવે એક વિદ્યુત ભાર નથી અહીંયા, બરાબર છે, બે વિદ્યુત ભારનું તંત્ર છે. તો એ બંને વિદ્યુત ભારનો એક ઇન્ડિવિજ્યુઅલ પોટેન્શિયલ આપણે પહેલા નક્કી કરીશું કે એક પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અને માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, એ બંનેનો એ બિંદુ પાસે સરવાળો કરવો પડશે, બરાબર છે. ત્યાર પછીથી આપણે એ સરવાળો છે એનું થોડું સાદું રૂપ આપી અને આપણે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવશું આમની અંદર, બરાબર. તો અહીંયા વિદ્યુત ડાયપોલ કે જેને દ્વિધ્રુવી ડાયપોલ કહી શકાય, એ એકબીજાથી 2a અંતરે રહેલા બે વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની બનેલી છે. આપણે જાણીએ છીએ, જે આગળના ચેપ્ટરમાં આપણે એમની ડિસ્કશન કરી ગયા, તેનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય, નેટ ચાર્જ શૂન્ય હોય છે, બરાબર. તેની ડાયપોલ ચાક માત્રા સદિશ પી દ્વારા દર્શાવાય છે, જેનું માન Q2 એ ક્યુ છે અને તેની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશા તરફ હોય છે, બરાબર. તો હવે આપણે ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન શોધીએ કે એ આપણે મેળવવું છે, બરાબર. ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો એકલ વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન કરતા જુદું પડે છે. એકલ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આગળના લેક્ચરની અંદર આપણે મેળવી ગયા, બરાબર છે, કે કે ક્યુ ડિવાઈડ બાય આર આવે છે, અથવા તો 1 ડિવાઈડ બાય 4 પાય એપ્સિલોન લઈએ તો 1 ડિવાઈડ બાય 4 પાય એપ્સિલોન 0 ક્યુ ડિવાઈડ બાય આર. ઓકે, ક્યુ ડિવાઈડ બાય આર. આ કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે. આર અંતરે રહેલું કોઈ પી બિંદુ છે, તો એ બિંદુ પાસે. તો હવે એનાથી અલગ જ પડે છે. તો જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર હતું, અને ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અલગ મેળવ્યું છે 2kp ડિવાઈડ બાય આર ક્યુબ, અને બીજી ડાયપોલની વિષુવરેખીય અક્ષ ઉપરના બિંદુએ kp ડિવાઈડ બાય આર ક્યુબ, બરાબર છે. તો આ બંને વિદ્યુત ક્ષેત્ર જે છે એ અલગ સંબંધ ધરાવે ડાયપોલના કિસ્સાની અંદર, બરાબર. એક બિંદુવત વિદ્યુત ભારથી બંનેમાં જુદું પડે છે. તો અહીંયા પણ આ ઇક્વેશનથી અલગ પડશે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન છે એ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનથી અહીંયા ડાયપોલની અંદર કંઈક અલગ પડશે. ઓકે, તો હવે આપણે શું કરશું, પહેલા પી બિંદુ પાસે એક પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એને V1 નામ આપવું અથવા તો V પ્લસ વડે નામ આપી દો, અને જે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એમને લીધે ઉદ્ભવતું પોટેન્શિયલ છે એને માઇનસ સાઇન આપી દઉં છું, V માઇનસ, બરાબર. તો એ બંનેનો હવે સરવાળો કરવાનો થશે. તો ઇન્ડિવિજ્યુઅલ આપણે નક્કી કરી શકીએ કે V પ્લસ નું ઇક્વેશન શું થશે એને આપણે નક્કી કરી શકીએ. તો ધારો કે R1 અંતરે રહેલું છે, બરાબર છે, પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુ જે છે એ પી બિંદુ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી R1 અંતરે અને પી બિંદુથી માઇનસ ક્યુ વિદ્યુત ભારથી R2 અંતરે છે, બરાબર. આ પ્રમાણે આપણે બે ડિસ્ટન્સ અલગ અલગ છે તે જે તમે જોઈ શકો, અને થીટા અંતરે આવેલું છે એના કેન્દ્રથી, એટલે કે ડાયપોલ મોમેન્ટ પી થી થીટા કોણે આવેલું પી બિંદુ છે કે જે આર સદિશ છે. આર સદિશ એમની સાથે થીટા કોણ બનાવે છે, બરાબર. કે જે મધ્ય કેન્દ્ર, એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી જે પી બિંદુનો સ્થાન સદિશ છે કે જે ઓપી, બરાબર, જે આર સ્થાન સદિશ રજૂ કરે છે. તો જે આર અને પી વચ્ચેનો ખૂણો થીટા એંગલ આપેલો છે અહીંયા. તો હવે એ બંનેનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે, પોઝિટિવ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન લાવું તો 1 ડિવાઈડ બાય 4 પાય એપ્સિલોન 0, 1 ડિવાઈડ બાય 4 પાય એપ્સિલોન 0 વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, તો પ્લસ ક્યુ ડિવાઈડ બાય અંતર કેટલું છે R1, અને માઇનસ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન 1 ડિવાઈડ બાય 4 પાય એપ્સિલોન 0 ઇન્ટુ માઇનસ ક્યુ ડિવાઈડ બાય R2. અહીંયા માઇનસ આવશે, બરાબર, કારણ કે એમનો વિદ્યુત ભાર નેગેટિવ છે, બીજા ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હવે બંનેનો આપણે બેઝિક સરવાળો કરવાનો છે સંપાતપણાના સિદ્ધાંત મુજબ, V પ્લસ પ્લસ V માઇનસ, બરાબર છે. તો હવે
એ બંનેનો બેઝિક સરવાળો કરીએ, કારણ કે આ પણ એક વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતને અનુસરતો હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ એના નિયમને અનુસરવો જોઈએ, બરાબર. તો આમની અંદર આપણે બંનેના લીધે ઉદ્ભવતું પોટેન્શિયલ છે એનો સરવાળો કરી શકીએ, V પ્લસ પ્લસ V માઇનસ, બરાબર. તો V પ્લસ ની વેલ્યુ 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડ બાય R1 અને પ્લસ 1/4πε0 ઇન્ટુ માઇનસ Q ડિવાઇડ બાય R2, બરાબર છે. તો બંનેમાંથી Q કોમન નીકળશે, Q ડિવાઇડ બાય 4πε0 પણ કોમન નીકળશે ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. વચ્ચે જે આ નેગેટિવ સાઇન અહીંયા વચ્ચે આપી દઉં છું, તો 1/R1 માઇનસ 1/R2. આ જે ઇક્વેશન આપણે વિદ્યુત સ્થિતિમાનનું મળશે. હવે થોડું એમાં સાદું રૂપ આપણે આપવાનું છે, બરાબર છે, કે 1/R1 અને 1/R2 ના પદમાં નથી આપણે લેવું છે, પરંતુ ઘણા મોટા અંતરે આવેલું બિંદુ છે કે જે બિંદુવત ડાયપોલ ના કિસ્સામાં આ પ્રમાણનું લઈ શકાય, તો એ જે R ના પદમાં આપણે મેળવી શકાય, બરાબર, કે કેન્દ્રથી R અંતરે રહેલું હોય તો R1 અને R2 ને બંનેને આપણે કન્વર્ટ કરવાના છે કોની અંદર, તો કે R સદિશ R ના રૂપમાં, બરાબર છે. તો હવે એ બંનેની અંદર આપણે કોસાઇન રૂલ્સ વાપરશું, બરાબર. અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો, બરાબર, કે R ને R1 ને R માં કન્વર્ટ કરવા છે તો એક ઉપરનો ટ્રાયેંગલ બને છે, બરાબર. એ ટ્રાયેંગલ જે છે આપણે નામ પણ આપી દઈએ કે ઉપરનું બિંદુ A છે અને નીચેનું બિંદુ B છે. તો ઉપરનો જે ટ્રાયેંગલ તમે જોઈ શકો કે AO થી P, AOP છે એ ખૂણો થીટા છે, બરાબર, અને એ ત્રિકોણની અંદર આપણે કોસાઇન રૂલ્સ વાપરી શકાય, બરાબર છે. તો અહીંયા ત્રિકોણ AOP માં, બરાબર, AOP ની અંદર જે બધા જ સદિશો છે એમની અંદર ત્રિકોણની અંદર આપણે કોસાઇન રૂલ્સ મુજબ કોસાઇન રૂલ્સ વાપરતા આપણે મેળવવો છે R1, બરાબર. તો અહીંયા હું ટ્રાયેંગલ પહેલા ડ્રો કરું. હવે અહીંયા તમે જોઈ શકો R1 છે, આ R છે અને આ A છે, આ થીટા એંગલ છે, બરાબર. તો આ પ્રમાણનો એક કોસાઇન રૂલ્સ છે, હંમેશા યાદ રાખો, બરાબર, કે આ બાજુ A હોય તો સામેનો કોણ કેપિટલ A આપવું, આ બાજુ B હોય તો સામેનો કેપિટલ B આપવું છું, અને આ C છે તો સામેની બાજુ C એ નામ આપવું છું, બરાબર. તો હવે એમની અંદર કોઈ એક બાજુ આપણે મેળવવી હોય, માની લો કે એ બાજુ મેળવવી છે, તો A નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે B નો સ્ક્વેર પ્લસ C નો સ્ક્વેર, બાકી બે બાજુના નો વર્ગ, અને -2 BC cos એંગલ કયો આવશે, તો કે B અને C ની વચ્ચેનો એંગલ એટલે cos A, બરાબર છે. અને કોઈ પણ ઇક્વેશન મેળવી શકાય. B સ્ક્વેર આપણે મેળવવો હોય તો B સ્ક્વેર તો બાકીની બે બાજુ જાણતા હોવા જોઈએ, એટલે કે A સ્ક્વેર પ્લસ C સ્ક્વેર -2AC ઇન્ટુ cos B, બરાબર છે. એ બંને વચ્ચેનો કોણ B, જે A અને C વચ્ચેનો એંગલ B આવશે, ઓકે. તો અહીંયા આપણે આ રૂલ્સ ને લાગુ પાડીએ તો શું થશે, તો કે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બંને બાજુ એટલે A સ્ક્વેર અને R સ્ક્વેર છે, તો R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2AR ઇન્ટુ cos થીટા, બરાબર છે. એ બંને વચ્ચેનો એંગલ આવશે cos થીટા, બરાબર. તો હવે આમની અંદર આપણે R સ્ક્વેર ને કોમન કાઢીએ, બરાબર છે. R સ્ક્વેર ને કોમન કાઢીએ તો શું થશે, તો કે 1 પ્લસ, પેલા હું આ પદ લખું કે જેમાંથી એક R સ્ક્વેર કોમન નીકળશે, તો એક R છે તો એક R વડે ડિવાઈડ બાય ગુણવા ભાંગવા પડશે, બરાબર. તો 2A cos થીટા ડિવાઈડ બાય R રહેશે, અને A સ્ક્વેર માં તો R નથી એટલે R સ્ક્વેર વડે ગુણવા પડે ભાંગવા પડે, તો આપણે કોમન કાઢી શકાય, તો એમની અંદર રહેશે A સ્ક્વેર ડિવાઈડ બાય R સ્ક્વેર, બરાબર છે. આ R1 સ્ક્વેર મળશે આપણને, બરાબર. તો હવે અહીંયા સામેની બાજુ
જશે, બરાબર. આ ઇક્વેશનને હમણાં આપણે 1 મૂકીએ, પછી એનું સાદું રૂપ આગળ આપણે આપશું, કારણ કે જે ઘણું મોટા અંતરનું બિંદુ હોય તો જે બીજું પદ છે a² ડિવાઇડ બાય r², આ પદને અવગણી શકાય, બરાબર. તો એ અવગણીને પદ લખશું અને ત્યાર પછીથી એનું સાદું રૂપ આપશું, કારણ કે ઘણા દૂરનું બિંદુ માટે એની કમ્પેરિઝનમાં r ઘણો મોટો છે, તો એ જે મોટા પદો છે, વર્ગવાળા છે, ક્યુબવાળા, 4 ઘાતવાળા પદો હોય એને આપણે અવગણી શકાય, બરાબર, કારણ કે ઉપર એનો વર્ગ ઘણું નાનું પદ થઈ જશે, એટલે આ પદ ઘણું નાનું થશે, એટલે એને આપણે અવગણશું. હવે ત્યાર પછીથી જે બીજો ટ્રાયેંગલ આપણે લઈએ, તો બીજા ટ્રાયેંગલની અંદર અહીંયાથી એક R2 છે, અહીંયા R છે અને અહીંયા A છે. આ બાજુનો એંગલ આપણે લેવો પડશે, બરાબર. R મેળવવો છે, બરાબર. તો R2 મેળવવો છે તો સામેનો એંગલ જાણતા હોવો જોઈએ. તો સામેનો એંગલ કેટલો થશે? તો કે 180 માઇનસ થીટા, કારણ કે અહીંયા જે છે બારનો એંગલ જે છે એ થીટા હતો. R અને એ વચ્ચેનો એંગલ જે હતો એ ડાયપોલ મોમેન્ટ P વચ્ચેનો એંગલ એ થીટા હતો. તો અહીંયા R2 ની સામેનો એંગલ થશે 180 માઇનસ થીટા, બરાબર. તો એમાં પણ આપણે કોસાઇન રૂલ્સ વાપરીએ તો શું થશે? R2² ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ છે એનો વર્ગ, એટલે a² પ્લસ r² માઇનસ 2ar ઇન્ટુ કોસ 180 માઇનસ થીટા. 180 માઇનસ થીટા એટલે એ બીજા ચરણમાં આવશે, અને બીજું ચરણ છે એમની અંદર કોસ નેગેટિવ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો a² પ્લસ r² પ્લસ 2ar cos થીટા, બરાબર છે. આ R2² મળશે. હવે એમાં પણ આપણે સેમ મેથડ આગળ લખી એ પ્રમાણે r² ને કોમન કાઢશું, તો અહીંયાથી r² નીકળી જશે એટલે 1 રહેશે. પછી આ પદ લખું હું તો એમની અંદર પણ 2ar નીકળી જશે, r² નીકળી જશે, તો r વડે ડિવાઈડ બાય કરવા પડશે r, અને પ્લસ a² ડિવાઈડ બાય r². આગળ જેવું જ પદ પણ અહીંયા નેગેટિવ હતો, આમની અંદર પોઝિટિવ આવશે. આ જે છે એ r2² રહેશે, r2². તો હવે r1² અને r2² મળ્યા છે. આપણે r1² અને r2² ની જરૂર નથી, બરાબર. આપણે r1 ડિવાઈડ બાય r1 અને 1 ડિવાઈડ બાય r2 ની જરૂર છે, કે જે તમે અહીંયા ઇક્વેશન જોઈ શકો, બરાબર. ઇક્વેશન 1 ની અંદર 1 ડિવાઈડ બાય r1 અને 1 ડિવાઈડ બાય r2 ની જરૂરિયાત છે. તો હજી આ ઇક્વેશનોને, બંને ઇક્વેશનો છે એમને મોડિફાઈ કરીએ. તો એ મોડિફાઈ કરતા પહેલા આપણે અવગણી નાખીએ છીએ, બરાબર, કે જો r ને એ કરતા ઘણું વધારે હોય, એ કરતા ઘણું વધારે હોવાથી પ્રથમ પદ સિવાયના બીજા પદોને અવગણી શકાય. અવગણતા, બરાબર. એટલે કે અવગણવાનું છે આપણે વર્ગવાળા પદોને, a² ડિવાઈડ બાય r² વાળા પદને અવગણી નાખીએ. તો ઇક્વેશન શું થશે? તો કે r1² ઇઝ ઇક્વલ ટુ r² ઇન્ટુ 1 માઇનસ 2a cos થીટા ડિવાઈડ બાય r, અને આ તો અવગણી નાખેલું એટલે એ 0 એને આપી દઈએ, બરાબર. અને એવી જ રીતે r ઇઝ ઇક્વલ ટુ r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? r અંડર રૂટ જશે, તો 1 માઇનસ 2a cos થીટા ડિવાઈડ બાય r એમની 1/2, કારણ કે r1² ઇઝ ઇક્વલ ટુ જે ઇક્વેશન છે તો વર્ગ સામેની બાજુ જશે તો અંડર રૂટ થશે, અને r² નું અંડર રૂટ તો r આવી જશે, પરંતુ જે કાઉન્સ છે 1 માઇનસ 2a cos થીટા ડિવાઈડ બાય r એનું અંડર રૂટ એટલે 1/2 રહેશે, બરાબર. હવે આપણે જરૂરિયાત છે 1 ડિવાઈડ બાય r1 ની, તો આખા પદને ઉલટાવો, બરાબર છે. તો 1 ડિવાઈડ બાય r, અહીંયા પણ 1 ડિવાઈડ બાય r થઈ જશે, અને આ જે છે એ ગુણોત્તર આખું ઉલટાઈ જશે, તો એ પણ 1 ડિવાઈડ બાય 1 માઇનસ 2a cos થીટા ડિવાઈડ બાય r એમની 1/2. તો એને આમ આપણે ઉપર લખી શકાય ગુણોત્તરને,
પણ માઇનસ સાઇન આવી જશે, તો 1 - 2a cos θ ડિવાઈડ બાય r એમની -1/2 -1/2. જેવી રીતે 1 ડિવાઈડ બાય x હોય તો એને x ની -1 લખી શકાય, કારણ કે અહીંયા 1 છે, બરાબર. તો એવી રીતે 1 ડિવાઈડ બાય r 1 - 2a cos θ ડિવાઈડ બાય r ની -1/2 ઘાત, બરાબર છે. આ પ્રમાણનું આપણે 1 ડિવાઈડ બાય r1 મળશે. ઓકે, હવે એવી જ રીતે આપણે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ, જે અહીંયા ઉપર તમે ઇક્વેશન જોઈ શકો કે 1 પ્લસ 2a cos θ ડિવાઈડ બાય r, બરાબર છે. આ પદોને આપણે અવગણી નાખીએ, બરાબર. તો જે ઇક્વેશન મળશે એમને હવે આપણે અંડરરૂટ લઈએ, બરાબર. તો r ઇન્ટુ 1 પ્લસ 2a cos θ ડિવાઈડ બાય r એમની +1/2, પછીથી r2 1 ડિવાઈડ બાય r2, કારણ કે આપણે 1 ડિવાઈડ બાય r2 ની જરૂરિયાત છે, તો 1 ડિવાઈડ બાય r2 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય r ઇન્ટુ 1 પ્લસ 2a cos θ ડિવાઈડ બાય r એમની -1/2. આ બંને ઇક્વેશનમાં આટલો જ ડિફરન્સ રહેશે, એકમાં માઇનસ છે, બરાબર છે, આમની અંદર પ્લસ રહેશે, r2 માં પ્લસ રહેશે, બરાબર. આ બંનેની વેલ્યુ જે છે એ ઇક્વેશન 1 ની અંદર આપણે મૂકવાની થશે. પણ હજુ એ ઇક્વેશનની વેલ્યુ મૂકતા પહેલા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ, બરાબર છે. દ્વિપદી જે પ્રમેય, તો હવે દ્વિપદી પ્રમેય શું છે એ આપણે પહેલા જોઈ લઈએ. તો જનરલી દ્વિપદી પ્રમેયનું એક ઇક્વેશન લખું છું કે 1 પ્લસ x હોય એમની n ઘાત હોય, બરાબર. તો આ ઇક્વેશન કેવું હોય? દ્વિપદી પ્રમેય મુજબ શું કહી શકાય? તો કે 1 ની n ઘાત હોય એટલે 1 પ્લસ હું આપી દઉં, બરાબર છે, પ્લસ n ઇન્ટુ x, n ઇન્ટુ x એટલે x ની 1 ઘાત હોય, બરાબર છે, પ્લસ અને ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ, પણ ન લખીએ તો ચાલશે, કારણ કે 1 ફેક્ટોરિયલ 1 હોય, બરાબર છે. 1 ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલ એટલે કે બધાનો ગુણાકાર હોય, જેમ કે 5 ફેક્ટોરિયલ હોય તો 1 × 2 × 3 × 4 × 5 એટલે એ 5 ફેક્ટોરિયલ થશે, બરાબર. તો ડિવાઈડ બાય 1 ફેક્ટોરિયલ છે, પ્લસ n-1 ઇન્ટુ x નો સ્ક્વેર, એક ઘાત વધી જશે, અને અહીંયા n-1 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ, પ્લસ n-1 ઇન્ટુ x ક્યુબ ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ. આ પ્રમાણે કન્ટિન્યુ આખી સિરીઝ આગળ વધે છે, બરાબર. આ દ્વિપદી પ્રમેય છે આખો. તો હવે ટૂંકમાં અહીંયા x અને y પણ હોય તો પણ એમની ઘાત તો અહીંયા x ની n ઘાત હોય, એવી રીતે આખું ઇક્વેશન આવે છે. પણ આ હું 1 પ્લસ મોડિફાય કરી અને 1 પ્લસ x ની n ઘાતનું ઇક્વેશન આપેલું મેં અહીંયા રજૂ કરેલું છે. તો એ ઇક્વેશન જ આપણે વધારે પડતું ફિઝિક્સની અંદર આવશે કે 1 પ્લસ x ની n ઘાત હોય અથવા તો 1 માઇનસ x ની n ઘાત હોય. તો જો 1 માઇનસ x ઘાત હોય તો x ની જગ્યાએ બધામાં -x મૂકી દેવાના, બરાબર છે. અને જો -n ઘાત હોય તો જ્યાં n છે ત્યાં -n મૂકી દેવાના, બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે શું આપેલું છે કે 1 માઇનસ, આપણે બંને ઇક્વેશનમાં એકમાં પ્લસ છે, એકમાં 1 - 2a cos θ. તો આ જે પદ છે એ પદને કોઈ આપણે x તરીકે જ લઈએ, અને આમની અંદર પણ આ x છે, બરાબર. આ x છે, આ -x તરીકે લેજો, આ x તરીકે. બંનેમાં n તરીકે શું છે તો કે -1/2, બરાબર છે. બંનેમાં n = -1/2 છે, બરાબર. તો અહીંયા કે 1 પેલું આપણે ઇક્વેશન લઈએ, બરાબર છે, કે 1 - 2a cos θ ડિવાઈડ બાય 2. તો 1 - 2a cos θ ડિવાઈડ બાય r એમની -1/2, બરાબર છે. આ ઇક્વેશનમાં આ જે છે આખો x છે એટલે કે -x છે, અને આ n છે, બરાબર. તો ઉપરના પદ મુજબ જ વેલ્યુ મૂકીએ તો 1 પ્લસ n = -1/2 છે,
અને x ઇઝ ઇક્વલ ટુ આખું પદ મૂકું અહીંયાથી તો એ પણ ઓલરેડી નેગેટિવ છે તો -2a cos થીટા ડિવાઇડ બાય r એમની અહીંયા 1 ઘાત છે તો 1 ઘાત પ્લસ જો કે બીજા બધા પદોને તો અવગણવાના છે જે ન લખો તો પણ ચાલશે પણ હું અહીંયા છતાં એક પદ લખી દઉં -1/2 ઇન્ટુ -1/2 -1 ઇન્ટુ x નો સ્ક્વેર એટલે કે -2a cos થીટા ડિવાઇડ બાય 2 એમનો સ્ક્વેર સોરી r ડિવાઇડ બાય r એમનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ બરાબર છે બાકીના પદ જ એ પ્રમાણે લખી શકાય પણ અહીંયાથી જ આપણે અવગણવાના છે બરાબર આપણે પ્રથમ બે પદોને જ ધ્યાનમાં લેવાના છે કારણ કે અહીંયા પણ એમનો સ્ક્વેર છે a સ્ક્વેર ડિવાઇડ બાય r સ્ક્વેર આવશે એટલે એ અવગણી શકાય તેટલો ગુણોત્તર નાનો હોય રેડી એટલે આપણે પ્રથમ બે પદોને જ ધ્યાનમાં લઈએ તો અહીંયા શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 2 કેન્સલ થશે તો 1 પ્લસ a cos થીટા ડિવાઇડ બાય r બરાબર છે આ પ્રકારનું દ્વિપદી પ્રમેયનું આપણે સોલ્યુશન મળશે 2a cos થીટા ડિવાઇડ બાય r ની -1/2 બરાબર છે આમનો આન્સર આવો આવશે કે 1 પ્લસ a cos થીટા ડિવાઇડ બાય r હવે એવી જ રીતે આપણે 1 માઇનસ ને બદલે 1 પ્લસ 2a cos થીટા ડિવાઇડ બાય r એમ એ પ્રમેયનો જો ઉપયોગ કરીએ તો એમની અંદર કે જ્યાં -x છે ત્યાં -x લેવાના નથી અહીંયા +x આવશે બરાબર તો 1 પ્લસ -1/2 એન તો માઇનસ જ છે બરાબર છે પ્લસ 2a cos થીટા ડિવાઇડ બાય r ઇન્ટુ પ્લસ બીજા પદોને હું લેતો નથી બરાબર છે પ્લસ 1 પ્લસ સોરી અહીંયા પ્લસ નહીં આવે કારણ કે નેગેટિવ પ્લસ છે તો -2 કેન્સલ થશે a cos થીટા ડિવાઇડ બાય r બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો કે 1 પ્લસ 2a cos થીટા ડિવાઇડ બાય r એમની -1/2 એમનો આપણે સાદુરૂપ આપતા 1 માઇનસ a cos થીટા ડિવાઇડ બાય r લઈ શકાય આ બંને ઇક્વેશન જે એકને 2 અને 3 આપીએ બંને ઇક્વેશનને હવે સમીકરણ 1 માં મૂકી દઈએ બરાબર છે તો સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે v is equal to q divided by 4 pi epsilon 0 into 1 divided by r1 minus 1 divided by r2 બરાબર છે એટલે આ બંને ઇક્વેશનો 1 plus 2a cos theta divided by r એમની -1/2 એટલે આ બંને ઇક્વેશનો જે છે 3 4 એ બંને ઇક્વેશનો r1 r2 માં આપણે મૂકવા પડશે એટલે અહીંયા ડાયરેક્ટ આપણે અથવા તો ઇક્વેશન કોઈ મૂકી દઈએ અહીંયા કે આ જે ઇક્વેશન 3 છે બરાબર છે આ 2 છે આ ઇક્વેશન 3 છે બરાબર અને આ 4 5 ઇક્વેશન આપી દઈએ તો 4 5 ઇક્વેશનને આપણે 4 અને 5 ઇક્વેશનની કિંમત 3 ની અંદર મૂકી દઈએ બરાબર 2 અને 3 ની અંદર મૂકીએ બરાબર તો એ વેલ્યુ r1 અને r2 ની આવશે બરાબર તો r1 અને r2 ની વેલ્યુ અહીંયા હું લખું કે 1 ડિવાઇડ બાય r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે r હતો એમનો બરાબર છે સોરી 1 ડિવાઇડ બાય r હતો ઇન્ટુ જે 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડ બાય r એમની -1/2 હતી તો આમની આપણે વેલ્યુ અહીંયાથી મૂકી દઈએ બરાબર છે 1 માઇનસ 2a cos theta divided by એમની જગ્યાએ 1 plus a cos theta divided by r લખી શકાય બરાબર તો 1 divided by r into 1 plus a cos theta divided by r રેડી કે 1 minus 2a cos theta divided by 2 આમની અંદર દ્વિપદી પ્રમેય આપણે મૂકી દીધો બરાબર છે દ્વિપદી પ્રમેય મુજબ આપણે એ પ્રમેય અહીંયા લાગુ પાડી દીધો છે 1 plus a cos theta divided by r ઓકે અને એવી જ રીતે 1 divided by r2 is equal to 1 divided by r
ઇન્ટુ 1 પ્લસ હતા 2a cos થીટા ડિવાઈડ બાય આર એમની માઇનસ 1/2. એમાં પણ સેમ આપણે પ્રમેય લગાડીએ તો 1 ડિવાઈડ બાય આર ઇન્ટુ 1 માઇનસ a cos થીટા ડિવાઈડ બાય આર આવશે. બરાબર, કે જે અહીંયા આપણે મેળવેલો છે. રેડી, ઇક્વેશન અહીંયા 4 જે આપણે 5 આપેલું છે. બરાબર, 1 માઇનસ a cos થીટા ડિવાઈડ બાય આર, કે જે 1 પ્લસ 2a cos થીટા ડિવાઈડ બાય આર એમનું દ્વિપદી પ્રમેયનું સાદું રૂપ થશે. તો આ બંનેની કિંમતો આપણે v ની અંદર મૂકીએ. બરાબર છે, તો v ઇઝ ઇક્વલ ટુ q ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ, હવે પેલું 1 ડિવાઈડ બાય r1, 1 ડિવાઈડ બાય r1 ની જગ્યાએ 1 ડિવાઈડ બાય r ઇન્ટુ 1 પ્લસ a cos થીટા ડિવાઈડ બાય r, અને બીજું માઇનસ 1/2 લઈએ તો માઇનસ 1 બાય r2. બરાબર, તો એમની વેલ્યુ થશે 1 ડિવાઈડ બાય r ઇન્ટુ 1 માઇનસ a cos થીટા ડિવાઈડ બાય r. બરાબર, તો q ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 ડિવાઈડ બાય r બંનેમાંથી કોમન કાઢી શકાય, 1 ડિવાઈડ બાય r, તો 1 પ્લસ a cos થીટા ડિવાઈડ બાય r માઇનસ 1, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ a cos થીટા ડિવાઈડ બાય r, બંનેમાંથી 1 કેન્સલ થશે. બરાબર, તો q ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 ડિવાઈડ બાય r, અને અહીંયા a cos થીટા ડિવાઈડ બાય r, a cos થીટા ડિવાઈડ બાય r, એટલે 2a cos થીટા ડિવાઈડ બાય r. બરાબર છે, તો હવે અહીંયા 2aq ઇન્ટુ cos થીટા ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r એટલે r સ્ક્વેર. બરાબર, તો 2aq cos થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ શકાય p, ડાયપોલ મોમેન્ટ. બરાબર, તો અહીં ડાયપોલની ચાક માત્રા કેટલી છે, તો કે p ઇઝ ઇક્વલ ટુ 2aq લેતા પરિણામી જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન શું મળશે, તો કે 1 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p ઇન્ટુ cos થીટા ડિવાઈડ બાય r સ્ક્વેર. બરાબર, અહીંયા આપણે સાદું રૂપ આવ્યું છે p cos થીટા ડિવાઈડ બાય r સ્ક્વેર. બરાબર છે, 1 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0. એટલે આ કોઈ દિશા હોય નહીં, સ્થિતિમાન છે, એ સ્થિતિમાનનું મૂલ્ય આવ્યું છે, કોઈ પણ p બિંદુમાં છે સ્થિતિમાન. હવે જો આપણે એ p બિંદુ આપણે જો એક સદિશ તરીકે લઈએ. બરાબર, તો ધારો કે o થી p ની દિશામાંનો એકમ સદિશ છે. એકમ સદિશ જો r કેરેટ હોય તો અહીંયા આપણે p cos થીટા ને આવી રીતે લખી શકાય, p cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ p ડોટ r કેરેટ. કારણ કે r કેરેટ છે એનું માન 1 હોય અને p અને r વચ્ચેનો કોણ થીટા છે, તો p cos થીટા થશે. બરાબર છે, તો p ડોટ r એને આપણે p cos થીટા જેટલું મૂલ્ય થશે એકમ સદિશ તરીકે લઈએ તો વિદ્યુત સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ સદિશ p ઇન્ટુ r કેરેટ પણ આપી શકાય, જ્યાં r કેરેટ એ o થી p ની દિશામાંનો એકમ સદિશ છે. બરાબર છે, ડિવાઈડ બાય r સ્ક્વેર. આ જે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મળશે. હવે આપણે એમના કેટલાક કિસ્સાઓની ડિસ્કશન કરીએ કે વિદ્યુત સ્થિતિમાન ક્યાં 0 થાય. બરાબર, તો જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, 0 લેતા વિદ્યુત સ્થિતિમાન તમે જોઈ શકો, ઇક્વેશન ઉપરનું ઇક્વેશન આપણે લઈએ. બરાબર, તો એ ઇક્વેશન કે જે ઇક્વેશન જેટલા 6 ઇક્વેશન આવેલું છે, તો 6 ઇક્વેશનની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વેલ્યુ મૂકીએ તો શું થશે, વિદ્યુત સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p cos 0
P cos 0 ડિવાઇડ બાય R સ્ક્વેર. cos 0 ની વેલ્યુ 1 હોય તો મહત્તમમાં મહત્તમ એવું વિદ્યુત સ્થિતિમાન મળે P ડિવાઇડ બાય R સ્ક્વેર, કે આ જે છે એ મેક્સિમમ વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર. અને એ ક્યાં હશે તો કે ડાયપોલની અક્ષ ઉપરના બિંદુએ હશે, બરાબર છે. અહીંયા એનું મધ્ય કેન્દ્ર છે, તો ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ બિંદુ P હોય તો એના માટે થીટા એંગલ 0 હોય, બરાબર. બીજું કે ડાયપોલ ની અક્ષ ઉપર જ બીજી બાજુ પણ એટલે કે નીચે પણ હોઈ શકે P બિંદુ, તો એના માટે થીટા કેટલો થશે તો કે પાઈ જેટલો થાય. તો એવી જ રીતે જો થીટા પાઈ હોય, પાઈ લેતા આપણને V મહત્તમ જ મળે છે પણ ઋણ મૂલ્ય મળે છે. 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ P cos pi ડિવાઇડ બાય R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ માઇનસ P ડિવાઇડ બાય R સ્ક્વેર. જ્યાં નેગેટિવ પોટેન્શિયલ મળશે, બરાબર છે. મૂલ્ય મહત્તમ જ છે પરંતુ નેગેટિવ છે. શું કરવાને નેગેટિવ છે? કારણ કે નેગેટિવ વિદ્યુતભાર એમની નજીક છે અને પોઝિટિવ વિદ્યુતભાર એમનાથી દૂર છે, તો આનો પોટેન્શિયલ વધારે હશે, આનો પોટેન્શિયલ ઓછો હશે, બરાબર. તો એના લીધે નેગેટિવ પોટેન્શિયલ આપણને P બિંદુ પાસે મળે છે. ઓકે, હવે જો એનાથી એક વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લેવામાં આવે, બરાબર, કે O બિંદુમાંથી પસાર થતું હોય એવું વિષુવરેખીય સમતલ છે, એમાંનું કોઈ P બિંદુ હોય તો એના માટે થીટા ડિગ્રી 90 ડિગ્રી થશે. અને 90 ડિગ્રી આ જે ઇક્વેશન 6 ની અંદર આપણે લઈએ તો શું થશે? 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન cos 90 P cos 90 ડિવાઇડ બાય R સ્ક્વેર, અને એની વેલ્યુ આપણે 0 મળે. એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન V છે એ 0 હોય, બરાબર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે પાઈ બાય 2 લઈએ તો પાઈ બાય 2 લેતા વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર, કારણ કે એ વિષુવરેખીય સમતલ ઉપરનું બિંદુ છે.